સુપર્બ કમ્ફર્ટ, રિક્લાઇનર સીટ, ક્વોલિટી ક્રાઉડ અને અફોર્ડેબલ ભાવ. તમે સમજી ગયા હશો કે હું ક્યાં છું. યસ, કોમ્પ્લેક્સ સિનેમા હોલમાં. સ્ટાર્ટઅપ સ્ટોરીઝના ત્રીજા એપિસોડમાં વાત આજે મૂવીનો બેસ્ટ એક્સપિરિયન્સ આપતી ગુજરાતની એકમાત્ર સિનેમા ચેન કોમ્પ્લેક્સ થિયેટરમાં, જેના ફાઉન્ડર છે રાહુલભાઈ ધ્યાની. પાક્કા અમદાવાદી રાહુલભાઈ ન્યુઝીલેન્ડથી આઈટીમાં માસ્ટર કર્યું, પછી અમદાવાદ આવ્યા, પપ્પાનો બિઝનેસ જોઈન કર્યો અને 2009માં ફર્સ્ટ ટાઈમ બોલિવૂડ ફિલ્મ દે ધનાધનનું પ્રમોશન કર્યું. લગભગ એવું કહેવાય કે મેં 150 બોલિવૂડની ફિલ્મોને પ્રમોશન કર્યું. પણ રાહુલભાઈને સિનેમા ચેન શરૂ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો? નામ કોમ્પ્લેક્સ જ ક્યાંથી રાખ્યું? થિયેટર ઓપન કરવું હોય તો શું કરવું પડે? અમે આવા સવાલો પૂછ્યા તો એમણે પહેલા તો જાત અનુભવ શેર કર્યો. વર્ષ 2017માં તેઓ એક ફિલ્મ માટે ઓવરસીઝ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે અમેરિકા ગયા હતા. 33 કરોડનું પોપ્યુલેશન યુએસનું અને 5,000 કરોડનો બિઝનેસ કરે મૂવી પાછળ, એક મૂવી પાછળ. અને એ ટાઈમે જ્યારે ઇન્ડિયાની અંદર 100 થી 125 કરોડનું પોપ્યુલેશન અને ઇન્ડિયા 100 કરોડનો બિઝનેસ કરે, એટલે આ ગણિત ખબર નથી પડતી મને. રાહુલભાઈ સિનેમા બિઝનેસમાં આગળ વધવા માટે સૌથી પહેલા મિત્ર અનીશ પટેલને વાત કરી. તેમણે જે રિસર્ચ કરીને રિપોર્ટ બનાવ્યો હતો એ પ્રમાણે ઇન્ડિયામાં વિદેશ કરતા ઓછા સિને થિયેટર્સ નીકળે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.